हेलो स्टूडेंट, गुड मॉर्निंग। शिवम विद्यालय में राजपूत ममता, स्टैंडर्ड 5, सब्जेक्ट कंप्यूटर, चैप्टर 5। फाइल અને ફોલ્ડર। માઇક્રો વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ એ GUI ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે। તેમાં કંઈપણ પ્રકારની કામગીરી કરવા માટે આઇકોન સ્વરૂપે ચિત્રો અને મેનુ આપેલા છે। કમ્પ્યુટર ઉપયોગકર્તા અને કમ્પ્યુટર વચ્ચે ઓપરેટિંગ સિસ્ટમ એ સેતુ તરીકે કામ કરે છે। ઓપરેટિંગ સિસ્ટમની મદદથી કમ્પ્યુટર ઉપયોગકર્તાએ કમ્પ્યુટર સાથે માહિતીનું આદાન-પ્રદાન કરી શકે છે। વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ ફાઇલ અને ફોલ્ડર ખૂબ જ અગત્ય ધરાવે છે। આ જ બાબતને અનુલક્ષી પ્રસ્તુત પ્રકરણમાં ફાઇલ ફોલ્ડર વિશે સમજ આપવામાં આવી છે। ફાઇલ જુદા જુદા પ્રકારની વિગતોના સમૂહને ફાઇલ કહેવાય છે। વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ કઈ પ્રકારની માહિતીનો સંગ્રહને ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે। ફાઇલમાં લખાણ, ચિત્ર, ઓડિયો, વિડિયો કે પ્રોગ્રામ એમ કોઈપણ પ્રકારની માહિતી હોઈ શકે છે। ફાઇલને ડોક્યુમેન્ટ તરીકે પણ ઓળખાય છે। વિન્ડોમાં કોઈપણ પ્રકારની ફાઇલને કોઈ ચિત્ર દોરી તેમજ સંગ્રહ કરવામાં આવે છે। પેન્ટ પ્રોગ્રામની ફાઇલ પણ ઓળખી શકાય છે। હવે ફોલ્ડર એક સરખા પ્રકારની ફાઇલને સમૂહને ફોલ્ડર કહેવાય છે। વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં ફાઇલને સંગ્રહ અને ફોલ્ડર કરવામાં આવે છે। જે ફોલ્ડરમાં અન્ય કોઈ ફોલ્ડર બનાવવામાં આવે તો તેને સબ ફોલ્ડર તરીકે પણ ઓળખાય છે। સબ ફોલ્ડર અને ફાઇલ ફોલ્ડર છે। સબ ફોલ્ડર બનાવવા માટે આપણે તેજસ ઠક્કર નામનું એક ફોલ્ડર બનાવવાનું। તેજસ ઠક્કર નામના ફોલ્ડરમાં કમ્પ્યુટર નામનું એક ફોલ્ડર બનાવવા માટે સૌપ્રથમ તેજસ ઠક્કર નામના ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરવાની, ત્યારે એ ઓપન થશે અને તેમાં આપણે તેજસ ઠક્કર નામનો એક ફોલ્ડર ઓપન થયેલું છે। તેમાં ફાઇલ મેનુ પર ન્યૂમાં જઈને ક્લિક કરવાની, ત્યાં એક ફોલ્ડર પર પસંદ કરવાનું, ત્યાં ન્યૂ ફોલ્ડર નામનું એક ઓપ્શન આપેલું હશે, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાની, તેમાં જઈને આપણે આપણું નામ આપવાનું, ત્યારે એક સબ ફોલ્ડર તૈયાર કરવામાં આવે છે। હવે ફાઇલ બનાવવા માટે તેજસ ઠક્કર નામનું ફોલ્ડરમાં સ્કૂલ નામની નોટપેડની ટેક્સ્ટ ફાઇલ બનાવી। આ માટે સૌપ્રથમ ફાઇલ મેનુમાં ન્યૂ મેનુ અને તેમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ વિકલ્પ પસંદ કરવું। સૌથી ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ નામનું ટેક્સ્ટ બોક્સ જોવા મળે છે, જેમાં એક કર્સર જોવા મળે। અહીં ટેક્સ્ટ ફાઇલ નામનું સ્કૂલ આપેલી સેન્ટર આપ્યું છે, તેમાં કર્સર દેખાય તો બંધ થઈ જાય તો સ્કૂલ નામનું બોક્સ જોવા મળે છે। સબ ફાઇલ ફોલ્ડર નામનું રીનેમ કરવા માટે આપણે તેજસ ઠક્કર નામનું ફોલ્ડરમાં કમ્પ્યુટર નામનું સબ ફોલ્ડર અને સ્કૂલ નામનું ટેક્સ્ટ ફાઇલ બનાવેલી છે। કમ્પ્યુટર નામમાં સબ ફોલ્ડરનું અથવા સ્કૂલ નામની ફાઇલનું નામ બદલવા માટે સૌપ્રથમ તેને પસંદ કર્યું અને ત્યારે તેને રાઇટ ક્લિક કરીને ખુલતા મેનુમાં રીનેમ વિકલ્પ પસંદ કરવું। તેથી પસંદ થયેલા જોવા મળશે, જેમાં કર્સર જોવા મળે, તેના ઈચ્છા અનુસાર ફાઇલ કે ફોલ્ડરનું નામ આપીને એન્ટર આપતું તે ફાઇલનું ફોલ્ડર જોવા મળશે। અહીં કમ્પ્યુટર નામનું ફોલ્ડરનું બદલીને ગમે તે નામ તમે આપી શકો છો। ફાઇલ ફોલ્ડરને કોપી અને પેસ્ટ કરવું। કોઈ ફાઇલ કે ફોલ્ડરની તેના જેવી જ બીજી ફાઇલ માટે કોપી વિકલ્પ પસંદ કરવું હોય તો કોપી એટલે નકલ કરવું। કોઈ ફાઇલ કે ફોલ્ડરની કોપી કર્યા બાદ તેને નકલ કરવા માટે પેસ્ટ આપવું પડે છે। એની શોર્ટકટ કી છે Ctrl+C અને Ctrl+V। ફાઇલ ફોલ્ડરને કટ અને પેસ્ટ કરવા માટે કોઈપણ ફાઇલ કે ફોલ્ડરને જેથી જગ્યાએ બીજી દૂર કરી નાખવા માટે કટ કરવું છે તો તેને પેસ્ટની મદદ
અને અન્ય જગ્યાએ ખસેડી શકાય છે. કટ કરે એટલે નાખવું. તેજસ ઠક્કર નામના ફોલ્ડરને કટ કરીને હાર્ડવેર અને સોફ્ટવેર નામનું સબ ફોલ્ડર છે. હાર્ડવેર નામના ફોલ્ડરને કટ કરીને સોફ્ટવેર નામના ફોલ્ડરમાં મૂકવા માટે સૌપ્રથમ સોફ્ટવેર નામને ફોલ્ડરને સિલેક્ટ કરવું, ત્યારબાદ તેને એડિટ મેન્યુમાં કટ કરી દેવામાં આવે છે. હવે સબ ફોલ્ડરને ફાઇલને ડિલીટ કરવું. જ્યારે કોઈપણ પ્રકાર કે ફાઇલ કે ફોલ્ડર કમ્પ્યુટરમાંથી ભૂંસી નાખવા માટે ત્યારે તેને ડિલીટ કરેલી ફાઇલને રીવિનમાં જઈને રીવિનમાંથી ડિલીટ કરેલા ફાઇલ કે ફોલ્ડરને સ્ટોર કરીને પાછું મેળવી શકાય છે. હાર્ડવેર નામના ફોલ્ડર અને સોફ્ટવેર નામના ફોલ્ડરને ડિલીટ કરવા માટે સોફ્ટવેર ફોલ્ડરને સિલેક્ટ કરો, ત્યારે ફાઇલ મેન્યુને ડિલીટ કરવાનું વિકલ્પ પસંદ કરી શકાય છે. થેન્ક યુ.